श्यारं सारं शुचिकनकबूटं परिदधं निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिः बहून् हारान् हैमान् वरवलयकेयूरमुकुटान् हसद्वक्त्रेन्दुर्मे दृशिचयतु नारायणमुनि दृशिचयतु नारायणमुनि। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलिए श्री स्वामिनारायण भगवान की, श्री द्वारिकाधीश की जय, श्री रामचंद्र भगवान की जय, श्री कष्टभंजन देव की जय, श्री विघ्न विनायक देव की जय। हो नमः पार्वती पतये हर हर महादेव हर। વહાલા શ્રોતાજનો, આપ સર્વે એસએટી સંચાલિત સદ્ધામ સુરતથી સાંભળી રહ્યા છો કથામૃતમ. કથામૃતમ અંતર્ગત અલગ અલગ સબ્જેક્ટ પર આપણે કથા સાંભળીએ છીએ. છેલ્લા 2 દિવસથી આપણે મોજમાં રહેવું સબ્જેક્ટ ઉપર કથા શ્રવણ કરતા હતા. એમાં ગઈકાલે આપણે એક વાત વિચારી, આ બધી કથાઓ બહુ વિચારણીય છે. તમે બી આને વારે વારે સાંભળી અને જીવનમાં થોડી વિચારી જીવનમાં અપનાવશો તો જરૂર સુખી થશો. એટલે આ એક એક મનનીય વાતો એને પાછી વાગોળવી. આ ગાયો ભેંસોની બધા હોય ને, એ ચરવા માટે જાય ત્યારે એક હારે ખાઈ લે અને પછી ઘરે આવીને નિરાતે બેઠા બેઠા એને પાછું વાગોળે. જેટલું વાગોળે એટલું એનું પાચન સારું થાય. એમાં એક 15-16 દિવસથી કથા ચાલે છે, એટલે એક હારે ચારો બધો આપણે ચરવાનો.
પણ એને પછી પાછો ધીરે ધીરે રોજ થોડો થોડો વાગોળતો રહેવો જોઈએ, તો એ આપણા જીવનમાં એ વાત પચે અને તો આપણે સુખી થાય. એટલે ગઈકાલે મેં ઈચ્છા વિષયક 3 વાત કીધી હતી. 3 પ્રકારના બેક્ટેરિયા: રોગ કરતા, પોષણ કરતા અને તટસ્થ. એમ 3 પ્રકારની ઈચ્છાઓ: અહિતકારી, હિતકારી અને જીવન જરૂરી. તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ અહિતકારી ઈચ્છાઓ તો છોડી દેવામાં જ માણસ સુખી થાય. ખોટી જે અલ્લીગલી ઈચ્છાઓ થતી હોય એ બધી છોડી દેવામાં જ સુખી થાય. હિતકારી ઈચ્છાઓ જે છે એ સ્વશક્તિ અનુસાર કરે તો સુખી થાય. કેપેસિટી બારી કરવા જાય તો એમાંથી પણ દુઃખી થાય. અને ત્રીજું કે જે જીવન જરૂરી ઈચ્છાઓ છે, કે ખાવા માટેની જરૂરિયાત પડે, પહેરવા કપડાની, ઘરના પ્રસંગો ઉકેલવા માટેની જરૂરિયાતો પડે, જેને જીવન જરૂરી ઈચ્છાઓ કહેવાય, એ પૂરી કરવા માટે આપણે મહેનત કરવી જોઈએ, એની માટે પરિશ્રમ કરવો જોઈએ. એટલે અહિતકારી ઈચ્છાઓ છોડી દેવામાં સુખ, હિતકારી ઈચ્છાઓ સ્વશક્તિ અનુસાર કરવામાં સુખ, અને જીવન જરૂરી ઈચ્છાઓ જે છે એને આપણે મહેનત કરીને પૂરી કરવી જોઈએ. આ 3 વાત હતી. આજે એક વાત તમને તમારા બધાના જીવનમાં ઘટતી હશે કે આપણે બધા જે જીવનમાં દુઃખ આવે, મોજ તો કોણ બગાડે આપણી? દુઃખ. સુખમાં તો માણા મોજમાં જ હોય, આનંદમાં જ હોય. સુખમાં તો આનંદમાં જ હોય, મોજમાં જ હોય. દુઃખ આવે એટલે માણસની મોજ બગડી જાય. તો દુઃખ આવવાનું કારણ તમે જોશો તો બહુ સરસ આજે 3 પોઈન્ટ તમને મારે સંભળાવવા છે. પહેલું, ઈચ્છેલું મળે નહીં એ પહેલું દુઃખનું કારણ. ઈચ્છેલું મળે નહીં, મળેલું ગમે નહીં એ બીજું દુઃખનું કારણ, અને ગમેલું ટકે નહીં એ ત્રીજું દુઃખનું કારણ. આપણા જીવનમાં તમે આમ જોશો એટલે આ 3માંથી કોઈ પ્રકારે દુઃખ આવતું હશે. મુખ્ય આ 3 કારણો. બીજા અન્ય બી ઘણા નાના નાના કારણો હોઈ શકે, પણ આ મોટા ભાગે આ 3 કારણો. ઈચ્છેલું મળે નહીં એ પહેલું દુઃખનું કારણ, મળેલું ગમે નહીં એ બીજું દુઃખનું કારણ, ગમેલું ટકે નહીં. એટલે હવે તમે જોશો કે કંઈ પણ આપણે ઈચ્છા કરી હોય મેળવવાની, એ વસ્તુ મળે નહીં, અથવા તો આપણે કંઈક ધાર્યું હોય કરવાનું એ થાય નહીં, અથવા તો આપણે કોઈક બીજા પાસે મનમાં ધાર્યું હોય કે એ આમ કરે પણ એણે એમ ન કર્યું, એ મારી સાથે આવું વર્તન કરે પણ એણે એમ ન કર્યું. બીજા પાસે, દીકરાઓ પાસે કંઈક ધાર્યું, પત્ની પાસે કંઈક ધાર્યું, બરાબર? ટૂંકમાં મનનું ધાર્યું ન થાય, એ મળે નહીં આપણને, એ પહેલું દુઃખનું કારણ છે. તો હવે શું કરવું? એનો એક ઉપાય છે કે ઈચ્છા કરવી, પણ પૂરી થાય ન થાય એ આપણા હાથની વાત નથી. આટલો વિચાર એમાં રાખો માણસે કે ઈચ્છા જરૂર કરીએ કાંઈ પણ મેળવવાની, કાંઈ પણ કરવાની, એની માટે મહેનત કરીએ, પૂરી થાય તો મજા, અને ન થાય તો પણ પાછું મોજમાં રહે. એટલો વિચાર કરો કે અહીંયા બધી ઈચ્છા તો રામની પણ પૂરી નથી થઈ, તો મારી ક્યાંથી થાય? રામને ગાદીએ બેસવાનું હતું, વનમાં જવું પડ્યું. બધું ધાર્યું તો અહીંયા કૃષ્ણનું બી નથી થયું, સ્વામિનારાયણ ભગવાનનું પણ નથી થયું. આ દુનિયામાં એ ભગવાનોએ પણ આવીને આપણને શીખવાડ્યું કે આ જગતમાં બધું આપણું ધાર્યું થતું નથી. તો આટલો વિચાર આપણે જો માણસ રાખે તો માણસ મોજમાં રહી શકે, એને દુઃખ ન આવે. કારણ કે બધી ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. કોકે બહુ સરસ કીધું છે કે જો ચાહા કભી પાયા નહીં, જો ચાહા કભી પાયા નહીં, ઓર જો પાયા વો કભી સોચા નહીં. જે 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 ઈચ્છું તું એ મળ્યું નહીં માળું, અને જે મળ્યું એ કોઈ દી વિચાર્યું જ નહોતું કે આ મળે મને, અને માળું મળી ગયું. અણધારી દુનિયા છે આખી ભાઈ. જે ઈચ્છું તું એ મળ્યું નહીં,
અને જે મળ્યું એ કોઈ દી ઈચ્છ્યું પણ નહોતું. જો ચાહા કભી પાયા નહીં, જો પાયા કભી સોચા નહીં, જો સોચા કભી મિલા નહીં, ઓર મિલા વો રાસ આયા નહીં. મિલા વો રાસ એટલી ગમ્યું નહીં, એ પસંદ ન પડ્યો. બહુ સમજવા જેવી આ પંક્તિ છે. જો ચાહા કભી પાયા નહીં, જો પાયા કભી સોચા નહીં,